તો આજે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થશે। પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડુચેરીના પરિણામ આજે જાહેર થશે। આસામ અને કેરળમ ચૂંટણીના પરિણામો પણ આજે જ જાહેર થશે। સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થશે। ત્યારે મતગણતરી કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સૌની નજર રહેશે પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામ પર કે જ્યાં ટીએમસી અને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં જીતનો દાવો કર્યો છે। પશ્ચિમ બંગાળમાં બંને ચરણમાં બમ્પર મતદાન લગભગ 92%, 93%ની આસપાસ મતદાન થયું હતું અને બંને ફેઝમાં 90% વધુ મતદાન કરતા હવે તૃણમૂલ કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય તે બંને જીતના દાવા કરી રહ્યા છે। મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીના ભાવિનો ફેસલો થશે અને એ ફેસલો ભવાનીપુરની બેઠક અને પશ્ચિમ બંગાળની જે 294 બેઠકો છે તે થશે। તમિલનાડુમાં ડીએમકે સત્તા પર યથાવત રહે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યારે કેરળમાં 10 વર્ષ બાદ યુડીએફ સરકારનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે। જ્યારે આસામમાં ફરી એક વખત હેમંત બિસ્વા શર્માની આગેવાનીમાં કમળ ખેલે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પુડુચેરીમાં એનડીએ ગઠબંધનની વાપસીની આશા પર અત્યારે સેવવામાં આવી રહી છે। એટલે કે 5 રાજ્યોની પરિણામ જે છે તે આવા જના છે। 8 વાગ્યાથી બેલેટ પેપરનું મતગણતરી હાથ ધરાશે, ત્યારબાદ ઈવીએમ ખુલશે અને 5 રાજ્યોનું જે ભાવિ છે તે છે નક્કી થઈ જશે। ન્યૂઝરૂમથી હિતેન વિઠલાણી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। હિતેન, 5 રાજ્યનું પરિણામ અને 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે। સૌથી વધારે નજર રહેશે પશ્ચિમ બંગાળના પરિણામ પર, ત્યારે કેટલો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? મતગણતરી કેન્દ્રો ખાતે હાલમાં શું વ્યવસ્થા છે? બિલકુલ, અગર જો વાત કરે તો પશ્ચિમ બંગાળની ચૂંટણી જે છે તે હંમેશા લોહિયાળ રહી છે, પણ આ વખતે પ્રથમવાર જે હિસાબે કેન્દ્ર તરફથી પેરામિલિટરી ફોર્સેસની ડિપ્લોયમેન્ટ એવી રીતે કરવામાં આવી હતી અને આટલી મોટા પાયા પર હેવી ડિપ્લોયમેન્ટ કરવામાં આવી હતી કે નાની મોટી છૂટપૂટ ઘટનાઓને બાદ કરી રહીએ તો પશ્ચિમ બંગાળની ચૂંટણી મતદાન દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા જે છે તે જોવા નથી મળી। અને એક અનુમાન એ જ છે કે આજે પણ જ્યારે કાઉન્ટિંગ થશે તે દરમિયાન પણ બંગાળમાં જે છે તે હિંસા નથી થવા દેવી। તેના માટે ક્યાંક ને ક્યાંક તમામ પાર્ટીઓ બી ઇલેક્શન કમિશનની તરફ ફોકસ કરી રહી છે, કારણ કે ઇલેક્શન કમિશને જે હિસાબે મતદાન દરમિયાન પ્લાનિંગ કર્યું તે પ્લાનિંગ સફળ રહ્યું હતું અને તેવું જ પ્લાનિંગ ઈચ્છી રહ્યા છે કે કાઉન્ટિંગ દરમિયાન પણ થાય। બીજી તરફ વાત કરીએ તો નંદીગ્રામ અને બીજી એક સીટ જ્યાંથી 2021માં સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને હરાવી હતી, માત દીધી હતી, આ 2 સીટ ઉપર ખાસ તौर પર નજર છે, કારણ કે વાત કરીએ તો અહીંયાથી જ બંગાળને જે છે તે નવા મુખ્યમંત્રી મળશે। શું ફરી એકવાર ટીએમસીની સત્તા સ્થાપિત થશે કે જે હિસાબે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પૂરો બળ લગાવી દીધો હતો અને જીતનો દાવો પણ કર્યો છે, તો તે હિસાબે શું ભગવામય બંગાળ થઈ રહ્યું છે તેના પર સૌની નજર છે। માત્ર 1 કલાક બચ્યું છે, 8 વાગે કાઉન્ટિંગ શરૂ થશે, તો 8 થી 9નો જે ટ્રેન્ડ હશે તે ટ્રેન્ડ બેલેટ પેપરનો હશે અને 9 વાગ્યા બાદ જે 9 થી 12ની વચ્ચે જે ધીરે ધીરે ટ્રેન્ડ આવશે તે ટ્રેન્ડ ક્યાંક ને ક્યાંક 12 વાગ્યા પછી પૂરું પિક્ચર સાફ કરી દેશે અને એક લગભગ અનુમાન આપી દેશે કે બંગાળમાં આ વખતે કોની સત્તા સ્થાપિત થવા જઈ રહી છે। શું ટીએમસીની સત્તા સ્થાપિત થઈ રહી છે કે પછી ભારતીય જનતા પાર્ટીની સત્તા સ્થાપિત રહી છે। બીજી તરફ આસામની વાત કરીએ તો આસામ પર બી ખાસ કરીને પવન ખેડાની નજર રહેશે, જે હિસાબે તેમને કોન્ટ્રોવર્સી કરી હતી, હેમંત બિસ્વા શર્માના પત્ની ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા અને ત્યારબાદ હેમંત બિસ્વા શર્માએ પોતે એક ખુલ્લી ચેલેન્જ પવન ખેડાને અને કોંગ્રેસને, રાહુલ ગાંધીને આપી દીધી હતી કે 4 મેના રોજ પરિણામ આવશે અને તે પરિણામ તેમના તરફ આવ્યું, તો તે પરિણામ ભલે તેમના તરફ હશે પણ તે ભોગવવું પડશે પવન ખેડા અને રાહુલ ગાંધીને। તેવા પ્રકારના તે ખુલીને પ્રચાર દરમિયાન નિવેદનો આપી રહ્યા હતા, એટલે આસામ પર પણ તમામની ફોકસ છે। પણ આસામમાં જ્યાં સુધી વાત કરીએ તો જે મતદાન પહેલાં જે પ્રચાર થયો હતો તે પ્રચાર દરમિયાન કોઈ પણ પ્રકારની સીધી ફાઇટ હેમંત બિસ્વા શર્માને દેવાવાળું કોઈ જમીની સ્તર પર દેખાયું નહોતું। ત્રીજી તરફ વાત કરીએ પુડુચેરીમાં એનડીએની સરકાર ફરી એકવાર બની રહી છે, કારણ કે ત્યાં પણ વિપક્ષ કોઈ મેદાનમાં દેખાયું નહોતું ચૂંટણી પ્રચાર દરમિયાન। સૌથી મોટી ટક્કર જે રહેશે પશ્ચિમ બંગાળ, ત્યારબાદ કેરળમ અને ત્યારબાદ તમિલનાડુમાં। કેરળમમાં બી વાત કરીએ તો યુડીએફ ક્યાંક ને ક્યાંક એક હોપ રાખીને બેઠી છે કે લેફ્ટનો કિલ્લો જે છે તે પોતાના
પોતાના તરફ ખેંચી લેશે, પણ હવે તે 8 વાગ્યા બાદ પરિણામ આવશે ત્યારબાદ જ સાફ થશે. અને બીજી તરફ તમિલનાડુની વાત કરીએ તો એઆઈડીએમકેને એક આશા છે કે તે ડીએમકેને માત આપી દેશે, તો ત્રીજી પાર્ટી ટીવીકે વિજય થલાપતિની છે, તે કેટલો કમાલ કરે છે, તે શું ફક્ત એક વોટ કાપનારી પાર્ટી રહી જાય છે કે પછી એક નવો ચમત્કાર તમિલનાડુમાં રચે છે, તે પણ જોવા જેવું રહેશે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે હિતેન.